આમાં એટલા ભૂંગળા છે ચટણી કેટલી બધી છે તીખા તીખા તમતમતા લાલ લાલ ટમેટા જેવા છે તું આખી લાલ લાલ થઈને આવી છો સાડી પહેરી છોકરીઓના તો આવા પેતરા હોય કંઈક ને કંઈક આ કરીને તને શું થયું આમ મજા આવે આ જાડે જાડે આ દોડા છે ને શું કામ મૂકેલા છે આ બધી મને ખબર છે આ શું કામ પક્ષીઓ માટે પછી ઓલા કોરોનામાં બોડિયા માર્યા હતા ને એમ પતરા મારી જશે બધી સાઈડ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં જશો એવી આશા કરું છું. તો સ્વાગત છે તમારું અમારા સરસ મજાના બ્લોગમાં. અને અત્યારે આ ચોમાસું બેસી ગયું છે. હા, ચોમાસું આમ તો કેદું બેસી ગયું પણ વરસાદ બે દી હમણાં અમારે બહુ આવે સુરતમાં. પેલા તો આખી રાત ને બપોર લગન હતો અને અત્યારે કાલ તો રાતે જ હતો, અત્યારે નથી. પણ વાતાવરણ બહુ મસ્ત અને ઠંડુ થઈ ગયું. તમે જોતા જશો અમારા બધા કપડાં, કેમ કે વરસાદને લીધે હવે બધે ડંગા નાખવાના, જાવ ત્યાં રૂમમાં બધે દોરી બાંધવાની, ત્યાં હુકવવાના. આખી રાત હુકાય ત્યારે સવારમાં હુકાય. અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને એટલે અમારા તક્ષિલભાઈને અમે લઈ જવાના સવી સોપાટીએ, કેમ કે ગરમી હતી, ઉનાળો હતો એટલે અમે કાંઈ લઈ જતા નતા. બહુ વિચાર્યું હતું ખરા, ઘણી વખત લઈ જાય પણ નતા લઈ ગયા. એટલે અમે આ પહેલી વખત એને લઈ જઈશ, કેમ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલે. કા તો હાલો હવે ફટાફટ આપણે તક્ષિલભાઈ જો વાટ જોઈને બેઠા છે. એ કે હાલો મને લઈ જાઓ ફટાફટ એમ કે છે. એટલે હાલો ફટાફટ તૈયાર થઈ જાવ. તમે હતા ને હું તો તૈયાર થઈ ગઈ. આપણે બહુ કાંઈ જાજુ તૈયાર થવા નથી, ખાલી માથું વળાઈ લીધું એટલે આવી ગયું એન્ડો. તો કાંઈ નહીં, એ તો રેડી છે, આપણે રેડી છે. મારા મમ્મી પણ મારા ભેગા આવે છે આપણી ભેગા. એટલે અમે તક્ષિલભાઈ, મંકુ, હું અને મારા મમ્મી ચાર હાલો આપણે જાવીએ હવે ગાડી લઈને. હવે સોપાટી જઈને સીધા મળશું. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સોપાટીમાં. અને તમે જો અહીંયા પછી ઓલા કોરોનામાં બોડિયા માર્યા હતા ને એમ પતરા મારી જશે બધી સાઈડ. બધું પેક છે, હવે રિપેરિંગ કામ ચાલુ હોય છે મને એવું લાગે છે. તમને કેમ લાગે છે? એવું જ લાગે. મને કઈ ખબર હોય નહીં આમાં, તમને જાજી ખબર હોય. મને જાજી ખબર નહીં. મમ્મી તમને? હા, જોને વર્લ્ડ ફેર આવ્યા તે કઈ બોડિયા નથી માર્યા. તમને શું લાગે છે? તમે પહેલી વાર આવો છો? અમે પહેલી વખત આવ્યા, અમને શું ખબર હોય કે અમને શું ખબર હોય. આવીને અમે તો રસ્તામાં જ આવ્યા છીએ. ગેટથી આવ્યા છે ઓલા, પણ ગેટ લાલ બોડી સાઈન જેવું દેખાય ત્યાંથી. પછી અહીંયા આવીને તો બેસી ગયા અમે. પતરા બધી બાજુ ભાડ્યા ને તમને એમ શું કાંઈક રિપેરિંગ કામ ચાલુ છે એમ તો બધી જવા દે છે. તો સામે પતરા મારેલા છે, અમે બોડી ઓલા પાયા આવે ને ત્યાં મહારાણા પ્રતાપનો ઘોડો અને મૂર્તિ છે, પ્રતિમા. ત્યાં અત્યારે પાટિયા મારેલા છે. એ સાઈડ જાવી ખુલ્લું હોય તો આમ ગાડાવાળું, સામું તો ખુલ્લું લાગતું નથી. નકર ક્યાંક હમણાં ક્યાંક ખાલી જગ્યા જોઈને બેસી જાય. જો આ ઝાડવા ભાઈને દાંત આવ્યા એને તો આ હું લેવું સારે એને ઝાડવાને બધું જોવે. જો એને ઝાડવા જોવા હાટું તો આપણે લાવ્યા છે એને. કે તો કાંઈ નહીં, હાલો ઘડીક બેસીએ અને પછી છે ને કાંઈક ગોઠવી નાસ્તા પાણી. હાલો આપણે છે ને અમે હાલતા થઈ ગયા છે. જો અમારે એક નિયમ થઈ ગયો છે, કાં તો આ ઠેલકું લેવાનું અને કાં ભાઈને લેવાના. બેમાંથી એક વસ્તુ લેવી પડે, ખાલી નહીં હાલવાનું કોઈને. સિસ્ટમ છે. હા, એમ જ હોય કે કા મને પેડી લેવાનો કા ઈ થેલી લેવાની કે દે. હા, અહીંયા જો ને એસએમસી વાળાની ગાડી છે, અહીંયા આઈન પાન બધું પેક કરી દીધું છે. મંકુ હું તને એક વસ્તુ દેખાડું, રેડી? તારે કહી દેવાની શેના માટે છે એમ, રેડી? અહીંયા આ જાડે જાડે આ દોડા છે ને શું કામ મૂકેલા છે બધી? ઈડા ઈ મને ખબર છે, આ શું કામ? પક્ષીઓ માટે. ઈ પેલી વેલી હું આવી ને ત્યારે નથી ખબર, પણ એક વખત તમે મને નતું કીધું, યાદ છે? તમે મને એમ કીધું, મેં એમ કીધું એટલે આ હું લેવાય રાખ્યા હોય. તમે કીધું હતું કે આ પક્ષી આવે ને એ ખાય અહીંયા, એટલે ખબર છે, ભૂલી નથી, યાદ શક્તિ છે. કીધું નહીં ખબર હોય ત્યાં તો આને ખબર છે બધી. તો અમારી મમ્મીને ખબર છે બધી છે. તો પાછળ છે, જો અહીંયા ઠેઠ લગી છે ઉભા રોડમાં છે બધી. આ મેન પટ્ટી છે ને એમાં અહીંથી લઈને ઠેઠ વાંઉથી પુતરાની ઓલી સાઈડ હતી છે, પણ ત્યાં હવે રિપેરિંગ કામ ચાલુ છે સોપાટીમાં અત્યારે બધી. એટલે હું ત્યાં ખાલી જગ્યા જોઈને બેસી જાય ત્યારના તમે આમથી આમ ફાફા મારવી છે. અમે ફોટા પાડતા હતા એ તુલસીમાં ખેવા મળે અને તું અને ફોટા પાડવા ત્યાં બેહારો ને ત્યાં તુલસીમાંનું તો વૃક્ષ છે, એ તુલસીમાં જ ખેવા મળ્યો. પેલા એ આમ ડાયરેક્ટ આમ ખે એને શું ખબર પડે કા ખેતો તો ને શું કરતો હતો લે જો પાછું જોઈ એ લેવા ઝાડવા બધા ખેવા જો તો એને બધી વસ્તુ જોઈ. લે ઓકે ફોટા પાડવા દે નહીં કઈ
હેંડો આગળ અહીંયા ક્યાંક ફોટો ઓલું ક્યાંય ન હોય ઝાડવા જેવું અહીંયા પાડવો હશે એટલે પાડવા દે કા એમ કરીને જોવો તો અને અક્ષય આ બધી સોપાટીમાં આખી સોપાટીમાં બધે કામ ચાલુ છે અહીંયા કામ ચાલુ છે આણ પા બધે તૂટલું છે બધું બધે રિપેરિંગ કામ ચાલુ છે કામ ચાલુ જ છે અહીંયા કામ ચાલુ છે આમ હા એ તો અમારે ભાંગતોડ કરવા અહીંયા આવ્યા છે પણ ફિલહાલ તો અમે ભાંગતોડ કરવાની દેતા નથી કારણ કે જે હોય એ બધી વસ્તુ જોઈ છે ને તો જોજો અમે આંબા અહીંયા હું અહીં તેડો છે ને આમ તો અહીંયા આંબા જાય જો તો કાંઈ નહીં આ બધું અત્યારે આંબાઈ કાપી નાખ્યા લાગે વાતાવરણ જોવો તમે બધું આજનું વાતાવરણ છે ને વરસાદ આવે એવું છે ફિલહાલ તો અત્યારે ગરમી ફૂલ થાય છે અમને એમ તો સોપાટીમાં આવશે તો વરસાદ અલગ ગરમી નહીં થાય વરસાદ આવી જાય પણ હજી કાંઈ લાગતું નથી વાદળા તો દેખાય છે હવે આવે તો ગરમી તો ફૂલ થાય છે આ વોકમાં નીકળ્યા હોય ને એવું લાગે છે હા હું બે આમથી આમ રખડાવ્યા જ કરે મને બોલ ફૂલડા પાળી ગયા છે અહીંયા એટલે આવ્યા છે એમ કહો ને મારી મમ્મી નવા છેડતી નહીં એને પક્ષીઓ માટેનું છે જો હુકાઈ ગયા છે તમે જો ભુટ્ટા હિન્દીમાં ભુટ્ટા કહેતા છે ગુજરાતીમાં ડોડો એ થોડી છોકરી છે ઇન્સ્ટાની સેલ્ફી લેવા અમારે કાંઈક ને કાંઈક નખરા ચાલુ છે પપ્પાને આમ દેખાય તો આમ રાખીને આમ દેખાય તો હાલો ઇન્સ્ટાની સેલ્ફી આવી ગઈ છે એ ક્યુટ લાગવા મળ્યો છે મારો દીકરો છોકરી થઈ ગઈ આ તો છોકરી કેતા છોકરી થઈ ગઈ એમ કેતો લે એ નવું બધું ભાળી જાય ને એટલે આમ તો ખેંચ કરે આમ જાવું છોકરીઓના તો આવા પેતરા હોય કાંઈક ને કાંઈક આ કરીને તને શું થયું આમ મજા આવે હે તો મારી શોભા છે તમને કહું માધમ લગાવવાની એટલે છોકરીઓના શોખ છે ને અલગ લેવલના હોય મારે તો ધ્યાન રાખવું પડે કે હું ક્યાંક ટપુક થઈ જાય મારું ગરમી બહુ થાય છે મને અહીંયા પવન છે વાળ છે તો ઉડે માથા નથી એટલો બધો નથી અત્યારે ફિલહાલ આવ્યો થોડો પણ આમ આવે મજા આવે અત્યારે ચોમાસાનું રખડવાની આમ કંઈક મજા જ અલગ છે આની પાઈ એમ છે તોડફોડ આખી ચોપાટી નવી કરવાની છે નવી હાલો ચોપાટીમાં કાંઈક પેતરા કરવી જો અહીં આ ફૂલ અહીં પડ્યું છે ये फूल है इस फूल पे अच्छा लगेगा એવું તો મેં આગ નાખ્યું ત્યારે એમ કહેતા હતા સારું લાગે છે એમ કહેતા હતા હવે સારું લાગે આવું કોક લગાડે હો મને ખબર નથી કોણ લગાડે એવું નહીં ઓલા ખબર છે ફોન માં હતા ને આવું આવે છે એ તો સેલ્ફી આવે પણ કોક લગાડે મને યાદ છે પણ હવે ક્યારે યાદ નથી આવતું એન્ડ થઈ આપણે એક ફોટો પાડી આમ રાખી જો આને પાછા પેતરા વધી જાય વાંધો તો આ પડે તમે કાંઈક સારું દેખાડો ને એટલે આમ જ કરે હાલો કાંઈ નહીં ફોટા જ પાડવી કાંઈક તો કશું અહીંયા આવ્યા સુધી તો રખડતા આવી ગયા સ્કેટિંગ તરફ સ્કેટિંગમાં તો પાણી ભર્યું છે કાગડા પડે તો અહીંયા સ્કેટિંગ વાળા નથી ખાલી સ્કેટિંગ પડ્યા છે ગ્રાઉન્ડમાં પાણી ભર્યું છે કોઈ છે નહીં આને ભાઈ જો થોડા ઘણા છે છોકરા રમતા રમે છે બાકી બધું પેક હું આ કડીક બેહું આરામ કરું મંકુની આમ યા છોકરા લઈ લ્યો આ તો આવ્યા એની પણ એટલે હવે મને થાય છે ગરમી અમારો છોકરો હમણાં પડ્યો તો માથું ભટકાણું તો અડધી કલાક તો રોયો હવે અત્યારે ઓય કરે છે હવે અત્યારે પરાણે રોવે છે અત્યારે લગી ખાસું રોતો હતો હવે ગાડી દાખશે નકરી સ્કેટિંગમાં તો પાણી ભર્યું છે અત્યારે કોઈ નથી નકર રવિવાર આવી ને તો બહુ ટ્રાફિક હોય બેહવાની જગ્યા ન હોય બોલો આમ તો મને લાગે છે કામ ચાલુ છે ને એના કારણે જો છોકરાને બસાવવા ગયો ને પગે વાગી ગયો ને તે સોલાઈ ગયું લોહી નીકળી ગયું કસકા એવા છે એટલે બધું વાગ્યું નથી પણ વાગ્યું છે થોડું ઘણું પપ્પાને વાગી ગયું તાર કરતા આમ જોતો ઓય તું રોતો તો આમ જો પપ્પાને વાગી ગયું સાસુ કોને વાગી ગયું કેમ રોતો તું આ હોડા જો હજી હુકાણા નથી બિસાકરાના એવું તો આવી જાય રોવું કા હમણાં ઘરે જાવ છો આપણે
આપણે વાગવા નથી દેતા ને એટલે નકર આ એટલું એટલે કરતી બહુ રાયડું નાખે કા વાગવા નથી દેતા ને એટલે રાયડું નાખે બોલો. હા હમણાં મને કે તમને વાગ્યું કઈ રીતના એમાં એમ પૂછે છે એટલે મેં એને કીધું મેં કીધું છોકરો પડ્યો છું મારું જોવાનું કે મને વાગ્યું છે તું એને રહેવા દે એમ. તમારે રોવા મળ્યું તું એટલે આ મારે નો રોત રોવાનું મળે છોકરાનું પેલા જોવું પડે રેડી ને. એ તો પપ્પા રોવા મળ્યા તું સાનો રહી છે ને તું છોકરાને આપણે હસવો પડે આપણે તો તોય હસવાઈ જાય. આપને ખબર પડતી હોય કે આપણે વાગ્યું છે ભાઈ હમણાં મટી જાય એને શું હજી ખબર પડે. અત્યારે તો છત્રી લેવા દોડે જો એ છત્રી ભાળી ગયો છે ને હવે આમાં થોડીક આ ઉપાધિ રહી છે કે બધી કઈ વસ્તુ રહેવા નથી દેતો. હા તો ક્યાં ભાડે લઈ લે છે જે હોય કેમ જો આમ જો જો છત્રી લઈ લીધી એ છત્રી લે છે ને ચાલે કે હાથમાં નહીં લઈને ચાલે ગયા ને એ ખેહાસ કરશે એનું કામ જ હવે થઈ ગયું આપણે મારા મમ્મી જો પાણી લાવ્યા છે ઘરેથી મેં બોટલ લાવ્યા છે સ્પેશિયલ એ તું પીવું તારે ફ્રીજની બોટલ જો તમે આ મોતિયા ભરાઈ ગયેલા છે સ્પેશિયલ. આમ તો ભેગું નહીં થાય એટલે હું પેલા છે ને મૂકી દેવાને નીચે પછી હું પી લઉં. તો તાર પી લે છે ઓલા ગલાસડીમાં છોકરાના ગ્લાસમાં અમારે પાણી પીવાનું તમારે નહીં અમારે જીવ હે બધાય પીવાય બધાને પીવાય એમ છોકરાના ગ્લાસમાં છોકરાને પીવાય હું માન નથી ફૂલા બહુ આવડી ગયા ટબુડી પાણી હમાઈ ગયેલું છોકરો માંડ પી શકે છે. બે ટબુડી તો એને જ હોય બોલો એટલે એ ટબુડીમાં જોઈએ મોઢે માંડવા મળ્યો ખબર પડી કે પાણી આપે કાંઈ નહીં હાલો પાણી પી લેવી અને પછી આમ કે નાસ્તો પાસ્તો મળે ને તો નાસ્તો કરી લેવી. તો ગાઈસ ફાઇનલી નાસ્તો આપણો આવી ગયો છે. જો આમાં છે બટેકા, આમાં છે સિંગ ને સેણા, આમાં છે ભેળ ને આ છે ભૂંગળા બટેકા અને ભેળ અને અહીંયા ઠૂંસો હાથે મળ્યા છે. હજી તો એટલું ખાતું છે આમાં મામા મેં તે કરી ખાતી એટલે અહીંયા તો અડધી હાથે પોગાઈ ગયું છે. રહેતો નતો બોલો કાંઈ ખવડાતો નતા ને એટલે ખવડાવ્યો ને એટલે રહેવા મળ્યો. અહીંયા છે ને આમાં નકરામાં બાસકા ભરવાતા એટલે રોતો તોય એ ભાઈના નીચે બેહાર્યા ને તે તો આ વેકરો ભરાઈ ગયો ને એમાં ભાઈને રમવું છે અને એને ભાઈને નખમાં ઓલો મેલ ભરાઈ જાય છે એટલે અમે એને રમવા નથી દેતા. એટલે ભાઈને ભૂંગળું આપી દીધું છે એટલે એવું ખાય છે. અને આપણે એવો નાસ્તો આવી ગયો ને આપણે એવો નાસ્તો કરી લઈએ નકર હમણાં તાબી જાહે. ઓર મમ્મીએ તો ધીમે ધીમે ચાલુ કરી દીધું છે. દાળિયા ખાઈ જાય દેશી માણસો. પહેલાં અમે માંદા પડતા ને તો નકર દાળિયા જ ખોરાવતા. દાળિયાથી શું ફાયદો થાય ને મને ભૂંગળા બટેટા કરતા છે મને ને ખબર નથી. ભૂંગળા બટેટા કરતા કેરીની નામ નથી આવડતું લાગતું. કેરીની સીર છે કેરી ભાવે એમ. કેરી તો મને ભાવે પણ અહીંયા મને થોડુંક ઓકવર્ડ લાગે ખાવામાં કેરી ને એવું બધું. કે લાલ ચટક જેવા આમાં તો એટલા ભૂંગળા છે ચટણી કેટલી બધી છે તીખા તમતમતા લાલ 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 ટમેટા જેવા છે. તું આખી લાલ થઈને આવી છો સાડી પહેરી એટલે જ તે હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. વરસાદ આવે એવું થઈ ગયું છે તો તમે ભૂંગળા ઓગળી મસ્ત થઈ ગયું ને ભૂંગળા બધું પડ્યું રહે અને અમે પલ્લી જાવ ધોળવાનું રહે હાલો નાસ્તો કરીને પછી મળે. અમે પલ્લી જાય વાંધો ને અમારે ટકલું પલ્લી જાય તો એ છત્રી લેવા છે ને આમ પડી કાંઈ હાલો નાસ્તો કરી લેવી હવે. મારી મમ્મી તો ભેળ ખરી દીધી મોઢું કરે રોયો ભેળ ખરી દીધી મારી મમ્મીએ. પૈસેલું આવી જાય પાણી આપો પાણી આપો ઝડપથી ખોલો પાણી આપો ને ત્યાં તીખું લઈ ગયું છે. તીખું લાગી ગયું ભાઈ ભેળ ખવડાવી દીધી લઈ જાઓ ઝડપથી પાવ ન કરે હમણાં લ્યો તો કાયગા પીવા જ મળશે. તીખું લાગી ગયું સારી પેટ પાઈને. હાલો હવે રેડી ગાડી હવે વાંધો નહીં આવે. હાલો રેડી આ છે ભૂંગળું અને આપણો ફાઇનલી વારો આવી ગયો. હાલા તો છે તને કેમ લાગે? એમ હારા થોડા તીખા લાગે કે તો માર જેવા તમને કેમ લાગે? મને ભેળ મસ્ત લાગે. મારી મમ્મી ભૂંગળા બટાકા નથી ખાધા હજી. શું હવે એને ભૂંગળા બટેટા ન ખાવાય કે માન ખાવા ખાઈ લઈએ ચાલો. નાસ્તો પાણી તો મસ્ત મજાનો કરી લીધો છે. અમે બાપ દીકરો બે જાવી છે તાપી માતા જોવા. જો કેવી દેખાય છે તાપી માતા. જો અહીંયા તાપી માતા દેખાય છે. જો અત્યારે જો એક વરસાદ આવ્યો હતો ને તો કેટલું પાણી ભર્યું છે. કેટલું પાણી ભર્યું છે હે અમારે ભાઈ સામું જોઈ રહ્યા એક ધારા એમ કરે. માંડ નાસ્તો કરવા દીધો બોલો એને. જુઓ તમે આ વાદળા કેટલા દેખાય છે.
અહીંયા પછી રિંગ આડી મારેલી છે બોર્ડર. તો ઓલપા જવાય એવું છે નહીં. અહીંથી હું તમને દેખાડ દઉં કા ઝૂમ કરીને દેખાડ તમને. મંકુન મારી મમ્મી તો બે બેઠા જરી ગયા દેખાય. અમે બાપ દીકરા માટો મારી આવ્યા ચા મમ્મી મંકુ બે તો સાફ સફાઈ કરી નાસ્તો કરી આ બધું જો હકેલી નાખ્યું. મસ્ત મજાની સાફ સફાઈ કરી દીધી. કચરો બધામાં ભરી દો. હમણાં કચરા પેટે નાખી દેવું. સ્વચ્છ રાખવાની કા સોપાટી. ફોન જો પેલા કોણ જોઈ છે? હા ફોન લે હાથ જામાં મામા બહુ ગોલો થઈ ગયો કે લઈ જાવ અંથી દાંત અરે ચાલ લે. દાંત કાઢે પાસે જો દાંત કાઢે જો હાલે મારો દીકરો દાંત કાઢે કે નથી લઈ જાવ હવે. હા લ્યો ઘરે જ રાખો ગાડી આંકવાનું ચાલુ કરી દીધી છે. મિત્રો નાસ્તો પાણી કરીને આવ્યા ને હજુ અહીંયા ફોટો શૂટ કર્યો ને ફોટા પાડ્યા તો ભાઈના તો કેવો રમે છે અત્યારે તો અહીંયા તો ને ઓલું થોડું અહીંયા લોન જેવું છે ને પોસું ત્યાં અહીંયા બેહેર મેં કીધું છે ને વાગે એની કદાચ પડ્યો હોય ને તો એ ગયો એટલે અહીંયા તો ફોટા પાડ્યા છે મસ્તીના. આવી જાય તમે જોજો. ફેસબુકમાં આવી જાય ઇન્સ્ટાગ્રામમાં આવી જાય તમે જોજો. આ એની માં જોઈને બાજુમાં બેઠી છે પ્રોટેક્ટ કરવા માટે એને કે પડ્યા ને તો તરત જ આમ રોકી લે. આ પકડી લેવાનો કે કેમ કરવાનું આયા નહીં પડે. હમણાં ઓલી કઠોર જગ્યાએ બેહારી ને અહીંયા ફૂટ પાર્ક ઉપર તો પછી પડવાની બીક વધારે લાગે ને વાગવાની લાગે. પડી હતી ને જો અને એક વાર તો પડી ગયો ને રોવા માંડ્યો અડધી કલાક રોયો. અને કાંઈ નહીં હાલો હવે ફોટો શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જાઉં અમે ઘર તરફ કારણ કે છે ને ઓલરેડી કેટલા વાગ્યા છે જો 7 થઈ ગયા છે. 7 વાગી ગયા દીકરા 7 વાગી ગયા છે 7. જવું છે ઘરે જવાનું ગલે ઘરે જવાનું છે આપણે. એને મજા આવી રહી હવે રહી મજા આવે છે. હા કાંઈ નહીં હાલો છે ને સારી ઘર તરફ. સાઈ ધાબામાં આપણે આવી ગયા છે આજનું ખાવાનું લેવા. સાઈ ધાબામાંથી આપણે લઈ જવાનું છે પનીર ટીકા મસાલા. મંકુને સાંજે રોટલી ને શાક ન કરવું પડે ને એટલે ખાલી રોટલી કરવાની છે. મારા મમ્મી તો એ કે રોટલી કે અહીંયા ઘરે કરી નાખ્યો અને શાક લઈ ગયો અહીંથી. અને આ ભાઈને કાંઈ હક નથી થતું અત્યારે. કાંઈ નહીં હાલો હવે શાક લઈ લેવી. ઓર્ડર આપી દીધો છે લઈ મળી જાય ને પછી લાવી ઘરે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘરે. અહીંયા પાણી મળ્યું પીવા. ટક્કુભાઈ તો નીંદર આવે પૂરેપૂરી ગરમી થાય જો. અને આપણે આમાં લાવ્યા છે પનીર ટીકાનું શાક. મસ્ત મજાનું ખાઈ લઈશું રોટલી કરી નાખી એટલે. અને આજનો બ્લોગ આને કરવી સમાપ્ત. મળશું હવે નવા બ્લોગમાં. ત્યાં લગી ટાટા બાય બાય જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તારે કાંઈ બોલવાનું છે? બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેતો ગુડ નાઇટ કેતો મારે ગુડ નાઇટ હો આને એટલે એમ કેતો મારે ગુડ નાઇટ કેતો મોટું ધોઈ દીધું કેવો પલ્લી ગયેલો લાગે. એને મોઢું ધોઈ દીધું ગરમી બહાર થી આવી કાંઈ નહીં હાલો. જય શ્રી કૃષ્ણ જય માતાજી અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ.